ઈડીની મુંબઈ ઓફિસમાં આગ લાગી, મહત્વના દસ્તાવેજો બળીને ખાખ. અમદાવાદમાં બાંગ્લાદેશીઓને ઝડપી લેવાનો મામલો. 550થી વધારે શંકાસ્પદ લોકોનો પાસપોર્ટ જપ્ત કરી તપાસ શરૂ કરાઈ. યુએસ સાથે વેપાર મંત્રણામાં ટેકનોલોજીના નિકાસ અંકુશો હળવા કરવા ભારતની માંગ. પહેલગામ હુમલો વિભાજનના વણઉકેલ્યા સવાલોનું પરિણામ હતો. મણિશંકર અય્યરે ફરી વિવાદ સર્જ્યો. પાકિસ્તાનના કૃષિ ક્ષેત્ર પર ભારતની વોટર સ્ટ્રાઇક. વર્લ્ડ બેંકના રિપોર્ટને ટાંકીને મુખ્ય વિપક્ષના મોદી સરકાર પર પ્રહાર. ટેક્સ ટેરરિઝમ, કોર્પોરેટ પક્ષપાતને નાબૂદ કરવાની તાતી જરૂરિયાત. કોંગ્રેસ. આતંકવાદ સામેની લડાઈમાં આખી દુનિયા 140 કરોડ ભારતીયોની સાથે છે. દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે. પીડિતોને ચોક્કસ ન્યાય મળશે. પીએમ નરેન્દ્રભાઈ મોદી. તળિયે રહેલા રાજસ્થાનની આજે ગુજરાત ટાઇટન્સ સામે કસોટી. 4 મહાનગરમાં સાંજે 6 થી રાતના 12 સુધીમાં સવા 2 મહિનામાં 5529 ગુના. સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર માટે અલગથી 706 જગ્યા ભરાશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોનું હબ એટલે ચંડોળા, સરદારનગર અને શાહ આલમ, જેમાં ગુજરાત પોલીસે અમદાવાદ સહિત રાજ્યભરના હજારો શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની તપાસ કરી. ફ્રી પબ્લિક વાઈફાઈ સર્વિસ તમને કંગાળ બનાવી શકે, સરકારની ચેતવણી. જેમાં નાણાકીય વ્યવહારો કરવા, સંવેદનશીલ માહિતી શેર કરવાનું ટાળવા સલાહ. ગેરકાયદે ઘૂસેલી બાંગ્લાદેશી મહિલા ઊંઝા તાલુકામાંથી ઝડપાઈ, જેમાં મહેસાણા એસઓજીએ મહિલા સામે કાર્યવાહી હાથ ધરી. રોજગાર કચેરી દ્વારા સેક્ટર સ્પેસિફિક 5 દિવસીય ભરતી મેળાનું અમદાવાદમાં આયોજન. આ રોજગાર મેળામાં 83 કંપની દ્વારા 2000 યુવકની પ્રાથમિક પસંદગી કરાઈ. મહેસાણા ભૂસ્તર વિભાગની ટીમની રેકી કરતા 2 ઝડપાયા, જ્યારે 2 ફરાર, જેમાં વિસનગર પોલીસ મથકે ગુનો નોંધાયો. પાકિસ્તાન ખોફમાં, રશિયા ચીનને મધ્યસ્થીની અપીલ કરી. એનસીઈઆરટી નવા પાઠ્યપુસ્તકમાં મુગલો, દિલ્હી સલ્તનત આઉટ, મહાકુંભ ઇન. ઈરાનના બંદરમાં પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક 28 પહોંચ્યો, જ્યારે 800 ઘાયલ. ટાઇટેનિકના બચી ગયેલા વ્યક્તિએ લખેલો પત્ર લંડનની હરાજીમાં $3.99 લાખ વેચાયો. અમેરિકી દળોએ ચીની સરહદ પાસે લાઈવ ફાયર ડ્રીલ કરી અને ફિલિપાઇન્સમાં એન્ટી શિપ મિસાઇલો તૈનાત કરી. સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ તમિલનાડુના 2 મંત્રીઓ સેન્થિલ બાલાજી અને પોન મુડીનું રાજીનામું. અલ્હાબાદ જજની ટિપ્પણીના વિવાદ વચ્ચે કોલકાતા હાઈકોર્ટનું અવલોકન. છત્તીસગઢના જંગલમાંથી 9 આઈઈડી જપ્ત કરાયા. છોટાઉદેપુરના નસવાડીમાં રહેતી પાકિસ્તાનની પરિણીતાને ભારતની નાગરિકતા નહીં મળતા 3 સંતાનો હવે માતા વિના રહેશે. એલોન મસ્કને સત્તા તો મળી, પણ લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો. સોશિયલ મીડિયા ઓટીટી પર અશ્લીલ સામગ્રી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. યુજી કોર્સ નિયત સમયથી વહેલો પૂરો કરી શકાશે, ભારતમાં પણ ડિગ્રી માન્ય. અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા નવતર પ્રયોગ. નાગરિકોને માર્ગ સુરક્ષાની સમજણ પડે એ માટે કચરગાણ વાહનો મુકાયા. 1 જ વર્ષમાં અંતે સરકારે ભૂલો માનવી પડી. પીએચડી પ્રવેશ હવે સરકારના પોર્ટલથી નહીં થાય, યુનિવર્સિટીઓ પોતે કરશે. પહેલગામમાં હુમલા પછી નેવી સક્રિય બની. ભારતીય નેવીનો વોર પ્લાન. લાંબા અંતરના હુમલા માટે યુદ્ધાભ્યાસ કર્યો. વીમા સંશોધન કાયદો ચોમાસુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા. પોપ ફ્રાન્સિસની અંતિમ વિધિ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ ઊંઘતા ઝડપાયા.